પણ ખબર નથી કે નેટવર્ક માર્કેટિંગ અને ડાયરેક્ટ સેલિંગ નો જે બિઝનેસ નો પ્લાન કોને જોયો છે? પોતે જોયો છે. નિર્ણય કોને લેવો જોઈએ ભાઈ? પોતાનો લેવો જોઈએ. બીજાના ભરોસે છોડાય નહીં. ના છોડતા. કેમ કે મારી વાત કરું તમને ખબર પડશે. મેં જ્યારે બિઝનેસ જોવા જાણવા સમજવા માટે ગયો મહેસાણાની અંદર, એ દિવસે તમારી માફક આવી રીતે હોલની અંદર બેઠો હતો. લાસ્ટની અંદર ઊભો હતો. પછી થોડી વાર પછી અડધો પ્રોગ્રામ થયો, ખુરશી બેહો. કેમ કે એક ભાઈ ફોન આવે પાન એટલે હું બેહી ગયો. ખ્યાલ આવ્યો? પછી મેં આખો પ્રોગ્રામ જોયો, મને કઈ ખબર પડી નહીં. ઘણા બધા મિત્રો એવા હશે પ્રોગ્રામમાં કઈ ખબર નહીં પડી હોય. મને નથી પડી. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને દોસ્તો, એ દિવસે આ પ્રોગ્રામ જોયો, જાણે સમજ્યા પછી લાસ્ટમાં સાહેબ આયા, જેવી રીતે હું આવ્યો છું. અને એ સાહેબે શું કીધું ખબર છે? હું 10મું ધોરણ ભણેલો વ્યક્તિ છું અને આ બિઝનેસની અંદર 40,000 રૂપિયા દર મહિને કમાઉં છું. કેટલા ભાઈ? 40,000 રૂપિયા. મેં કીધું યાર જોતા માણસ છે. કેમ ખબર પડી ખબર છે? કેમ કે હું બેઠો હતો ને, હું એ 10મું ધોરણ પાસ હતો અને પેલા સાહેબ સમજાવતા હતા ને, એ 10મું ધોરણ પાસ હતા. પણ બે દિવસે એક જ વિચાર્યું કે સાલું આ 10મું ધોરણ ભણેલો વ્યક્તિ મહિને 40,000 કમાઈ શકતો હોય, સાલો હું એ કમાઈ શકીશ આ ધંધામાં. આટલી વસ્તુ મગજમાં સેટ થઈ. પ્રોડક્ટની કઈ ખબર પડી નહીં. પછી લાસ્ટમાં પ્રોગ્રામ પતી ગયો, સાહેબ સાથે બેઠો. સાહેબે મને કીધું, બોલો સુરેશભાઈ, તમે બિઝનેસની શરૂઆત કરો, તમે ધંધાની શરૂઆત કરો. મેં કીધું સાહેબ ચોક્કસ. નક્કી ક્યારે આવશો બોલો? કેમ ખબર છે? આ બિઝનેસનો હેતુ છે એ પણ તમને વાત કરું તો ખબર પડશે, ક્લિયર કરો. મને કે સુરેશભાઈ ઉપર રહેવાય કે નીચે રહેવાય? એટલે આપણને એટલી તો ખબર પડે કે ના પડે? ક્યાં રહેવાય ભાઈ? ઉપર રહેવાય. કેમ કે જો સાહેબે પ્લાન બતાવ્યો, કોને બતાવ્યો? અશ્વિનભાઈ સુવેરા સાહેબ બતાવ્યો. કેટલો પ્લાન બતાવ્યો ખબર તમને? કદાચ તમારી પેઢીની અંદર તમને કોઈ કીધું નહીં હોય કે બેટા તું કરોડપતિ થવા માટે લાયક છે, તું અબજોપતિ થવા માટે લાયક છે, તારી જિંદગીમાં યુતર આવી શકે છે, એવું નથી બતાવ્યું. તો સાહેબ માટે એકવાર જોરદાર તાળી આપો. બીજી વાતચીત કરું. આપણો અવાજ મોટો છે એટલે વાંધો નહીં આવે, બરાબર કે? બીજી વાતચીત કરું તો દોસ્તો, આજે તમે વિચાર કરી શકો છો કે તમે જે વ્યવસાયની અંદર બેઠા છો એની અંદર જે વાત કરી સાહેબે 2,10,000 રૂપિયાની, પણ ક્યારે? અઠવાડિયાના. અને મહિનાના કેટલા થાય? 8,40,000. અને વર્ષના કેટલા થાય? 1 કરોડ. મગજમાં ઉતરે ભાઈ? ના ઉતરે. મને નથી ઉતરતો, તમને ઉતરશે નહીં. મેં કીધું સાહેબ આ બધું ઠીક છે, બધું કરોડ કરોડ, પણ આપણે તો ખાલી અને ખાલી આજે આવ્યો છું સાહેબ, મને તો વધારે નહીં, મહિનાના 5,000 બસ ખાલી સાઈડમાં મળી જાય ને તો એ ઘણા. આપણે વધારે જોઈતા નથી. કેમ? એનું કારણ હતું કે હું જે દિવસે બિઝનેસ જોવા જાણવા સમજવા માટે ગયો તો એ દિવસે ગરમ મસાલાનું સેલિંગ કરતો હતો અને એક સેલ્સમેનનો બિઝનેસ કરતો હતો. અને એ વખતે મેં પ્રોગ્રામ જોવા ગયો તો મારા મગજમાં લાખો રૂપિયાની વાત સેટ થઈ નહીં. એવું કહેવાય કોઈ નાનો માણસ હોય, મીડિયમ વર્ગનો માણસ હોય અને એને લાખોની વાત કરો, ઉતરે ભાઈ? ના ઉતરે. મારા મગજમાં નહીં ઉતરી. મેં કીધું સાહેબ એ લાખો બાખો બાજુ મળ્યા, આપણે તો 5,000 રૂપિયા બસ સાઈડમાં મળી જાય તો ચાલશે. કેમ? કે જિંદગીમાં તકલીફ ના પડે. કેમ કે 5-7,000 તો કમાતો હતો અને 5 બીજા આવી જાય તો મજા આવે ના આવે ભાઈ? સાહેબ એ આશયથી આ બિઝનેસમાં આવ્યો હતો. અને બન્યું કેવું મારી સાથે ઘટના, હું ઘરે ગયો, ગામની અંદર મળ્યો 2-4 મિત્રોને. મને કે કેમ સુરેશ મજામાં? કેમ કે હું ખુશ હતો મારા જિંદગીમાં કે સાલી આવી જિંદગી મળી ગઈ, હવે ફર્સ્ટ ક્લાસ કામ કરવું છે. પણ એવું હોય ને આપણા ગામની અંદર કેવા લોકો હોય ખબર છે ને? તમે જાણી શકો છો, બરાબર? એવા લોકો હતા કે જે આપણને આગળ જવા દે નહીં. દોસ્તો, એ દિવસે ગામની અંદર આવ્યો, સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ તૈયાર થઈ અને સાહેબની પાસે 10 વાગે પહોંચી ગયો. મને કીધું સુરેશભાઈ આ બિઝનેસની અંદર 4-5 મિત્રો આવેલા હતા અને જો તમે પહેલા આવશો તો તમારું રજીસ્ટ્રેશન પહેલું થશે, બીજા આવશો તો તમારું રજીસ્ટ્રેશન બીજું થશે, ત્રીજા આવશો તો ત્રીજું થશે, ચોથા આવશો તો ચોથું થશે. તમારે રહેવું ક્યાંય નક્કી તમારે જાતે કરવાનું. મેં કીધું સાહેબ રહેવું તો ઉપર જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે ઉપર રહીએ તો આપણને બધો લાભ મળે કે ના મળે ભાઈ? તો દોસ્તો એ દિવસે મેં નિર્ણય લીધો, એની કિંમત આજે તમારી આગળ એક એનટીસી બની અને ઊભો છું.
ધીરે ધીરે કામ કરવાની શરૂઆત કરી. હવે કામ કરવાની શરૂઆત કરી એટલે શું કહેવામાં આવે મીટિંગમાં? ભાઈ સારા કપડાં પહેરવાના, કહેવાય કે ના કહેવાય? ટાઈ લગાવવાની, સૂટ પહેરવાનો. હવે આપણને એ બધું ગમે નહીં. મેં સાહેબ એ બધું આપણને ફાવશે નહીં. કેમ? આપણે એકદમ દેશી માણસ છીએ. આ બધું કોનું કામ છે? કોઈ પ્રોફેશનલ માણસ હોય ને, બહુ ભણેલો ગણેલો હોય ને, એ સૂટ પહેરીને આવે. આપણે કરવું આવું સૂટ પહેરવું નથી. મને કે ચિંતા ના કરો, તમને ફાવે તો જ પહેરજો. મેં તો બરાબર છે. ખ્યાલ આવ્યો નહીં સાહેબ? મને સાહેબે ધીરે ધીરે સમજાવ્યો. પછી મેં ધીરે ધીરે શરૂઆત કરી ધંધાની. 2 મિત્રો, 4 મિત્રો, 10 મિત્રો વ્યવસાયમાં જોડાયા. નાનો મોટો મારો ચેક બન્યો અને હું એકદમ ખુશ હતો, આનંદમાં હતો. અને એ સમયે એવું કહેવાય કે આપણે કોટ સૂટ ના લાવીએ કઈ નહીં, બ્લેઝર તો પહેરીએ જ ના પહેરીએ ભાઈ. તો હું એ વખતે પહેરી અને ગામની અંદરથી નીકળ્યો. મારા ગામમાં આજે વાતચીત કરીશ, તમને રિયલ વાતચીત કરીશ, ટ્રાન્સફોર્મેશન એટલે ખબર પડશે. મારા ગામની અંદર 42 ગવર્નમેન્ટ કર્મચારી છે. કેટલા ભાઈ? સાહેબ કોઈ ગવર્નમેન્ટ કર્મચારી હોય તો ખોટું ના લગાવતા, કારણ કે હું મારી વાત કરું છું એટલે તમને ખ્યાલ આવશે. હવે મારા ગામની અંદર 42 ગવર્નમેન્ટ કર્મચારી હતા. એમાંથી એક વ્યક્તિ હતો મારો અંગતનો મિત્ર હતો. મને કે સુરેશભાઈ આ બધું શું છે? શું પહેરી દો છો? કઈ નોકરી લાગ્યા છો? મેં કીધું ના સાહેબ. શું કરો છો? મેં કીધું સાહેબ હું એક ડાયરેક્ટ સેલિંગનો બિઝનેસ કરું છું. મને કે મને શું પકડ્યું પાછું ડાયરેક્ટ સેલિંગનો? આ થેલા લઈને ફરો છો એ સેલિંગ નહીં? કેમ કે મસાલાનું સેલિંગ કરતો થેલા લઈને ફરવું પડે ભાઈ? મને કે થેલા લઈને ફરો છો એ સેલિંગ નથી, આ પ્રોફેશનલ સેલિંગ પકડી શું છે કે? મેં કીધું ના સાહેબ આ એક અલગ ધંધો છે. ભલા માણસ આવું બધું તમારાથી થાય નહીં. તમારા લગતો આ બિઝનેસ નથી. આ તો કોઈ સારો વ્યક્તિ કરી શકે. અને આ કામ કોનું છે? અમારા જેવો માણસ કરે. અને એમાં પાછું શું છે મને સમજાય તો ખરો. એટલે મેં કીધું મારા સાહેબ પણ ના પાડી છે. મેં કીધું મારા સાહેબે ના પાડી છે. કેમ કે ના પાડી ના જ કેવું પડે? કેમ કે એ સાહેબ હતા અને હું એક સેલ્સમેન હતો. મને થોડી ખબર હતી કે સાહેબ શું કહે છે. મને કે થોડી તો વાત કર. મેં કીધું સાહેબ મને પાડતી નથી. કે થોડીક તું વાત કર, હું બધું સમજી જાઉં. મેં કીધું સારું સાહેબ, આમાં કશું કરવાનું નથી. મારે 10,000 રૂપિયા આપવાના છે અને 2 જણને 10,000 રૂપિયા ડાબી બાજુ જમણી બાજુ આપવાના છે. બસ સાહેબ મારું તો પૂરું થઈ ગયું. મને કે એવું છે? પછી શું કરવાનું? મેં કીધું સાહેબ હવે આગળ ખબર નહીં. જમ આવે ચાલે જાય, જમ આવે ચાલે જાય. પેલા કે આગળ ખબર નહીં. મેં કીધું ના. મને કે ગોડા ફસાઈ જઈશ, આવો ધંધો કરાય નહીં. હું એમબીએ માં કામ કરેલું છે. શું કીધું એને? હું એમબીએ માં કામ કરેલું છે. આવું જ હતું. મેં ડિસ્કોમાં કામ કર્યું છે. આવું જ ચાલતું હતું પણ બંધ થઈ ગયું. એટલે હું થોડો જીરો થયો પાછો. હું પાછો જીરો થયો. સાહેબનો ફોન આવ્યો, સુરેશભાઈ ક્યાં છો? મેં કીધું સાહેબ 2-3 દિવસમાં આવવાના. એટલે ભાઈ આજે આવવાના હતા? મેં કીધું સાહેબ થોડું કામ આવી ગયું. ભાઈ 2 દિવસ પછી પાછો ફોન આવ્યો સાહેબનો, સુરેશભાઈ આવો. મેં કીધું સાહેબ આવો હેડો. કેમ કે હવે તો ના પડાય એવું છે. હું ગયો સાહેબ ભાઈ થોડો દૂર બેઠો, નજીક ના બેઠો. સમજજો મારી વાત. દૂર બેઠો. મને કે આગળ જાઓ. અને મેં કીધું સાહેબ તમે તો મને ભાઈ છે, તમે ચિંતા કરે. પછી મને બાજુ બેસાડી કે સુરેશભાઈ કોઈ માણસને મળ્યા હતા તમે? મેં કીધું ના સાહેબ, ના મળ્યા એવું લાગે જ છે. બહુ સાહેબ. મેં કીધું મારા ગામમાં એક સાહેબ છે અને ગવર્નમેન્ટ કર્મચારી છે ને અમારા ખાસ અંગત છે, અમારા કુટુંબના છે. સાહેબ શું કીધું તું? વાત તો કરો. મેં કોઈ નહીં સાહેબ, તો ઘરવાળા પૂછતા હતા. મેં કીધું ભાઈ આવું આવું થાય. એટલે આ ભલા માણસ આવું તમારે નતું કહેવાનું હતું. એ ભાઈને લાઈન અહીંયા બેસાડવાનો હતો. સમજાવવાનું કામ અમારું હતું, તમારું નથી સમજાવવાનું. ભાઈ મેં કીધું સાહેબ પડે ભાઈ મોને જ નહીં કીધું કહી દીધું था કે ગાડીમાં 2 વાર તો ના પાડી, પછી આખો દિન ના પડે. ભાઈ કહી દીધું. મને કે કઈ વાંધો નહીં, ચિંતા ના કરો. જો લોકો આવા મળશે જેને ખબર નથી, એ માણસ 4 સવાલ પૂછશે અને તમને નથી ખબર એટલે તમે ના પાડશો તો પેલો કહેશે ફસાઈ જઈશ. મને કે એવું કીધું તું? મેં કીધું હા સાહેબ આવું જ કીધું તું કે તું ફસાઈ જઈશ. કે ચિંતા ના કરતા, હું તમારી સાથે છું. તમારે ફક્ત ને ફક્ત મને જ ધ્યાન રાખવાની છે, તમારે કોઈને સાંભળવાનું નથી. પાછો હું તો ગાડી 1 કલાક બેઠો સાહેબ પાસે. એટલે પ્રોજેક્ટિવ થયો. પાછો આવ્યો માર્કેટમાં. પાછું કામ ધીરે ધીરે ચાલુ કરે દોસ્તો. અને ધીરે ધીરે આગળ વધતો ગયો. પછી 1-2 મીટિંગ જોઈ, થોડો બિઝનેસ થયો, ઇન્કમ ચાલુ થઈ, મારી આવક ચાલુ થઈ. અને પછી ધીરે ધીરે આગળ વધ્યો. પછી મને સાહેબે શું કીધું ખબર છે? સુરેશભાઈ આ ધંધામાં આગળ વધવું હોય તો લક્ષ્ય જોઈએ, ગોલ જોઈએ, પર્પસ જોઈએ. તમારો શું ગોલ છે? મેં કીધું સાહેબ હાલ કોઈ ગોલ નથી કશું, પૈસા કમાવા દો પછી બધું ગોલ કરીશું. મને કે એમ ના આવે પૈસા, ગોલ હોય તો પૈસા આવે. મેં કીધું સાહેબ પછી કરી સોચી રાખો.
પણ કે ના ના તમારે ગોલ આજે બનાવવાનો છે, તમારા ઘરમાં 4 વ્હીલ ગાડી છે, મેં કીધું સાહેબ બાઇક છે તો 4 વ્હીલ સેલિંગ વાળા હોય ના હોય, મેં કીધું જૂની છે ગાડી, જૂની બદલી ફારી જૂની લાવીએ, જૂની બદલી જૂની લાવીએ, નવી લાવતા નથી. મને કે હવે નવી પેલી બે ગાડીનો ગોલ બનાવો છો, મેં કીધું સાહેબ હાલ ઉપર કેટલા પૈસાની ગાડી આવે એક મને પહેલા, કેમ કે એ પૂછવું પડે કે નહીં દોસ્તો, નહીં વિચારી શકો, મને ખુદને એ ખબર નહીં કે ગાડી કેટલા પૈસા, અને એ બી વિચારતો હતો કે આ ગાડી આપણા માટે નથી, બીજા લોકો માટે છે, કેમ કે 5000 કમાવાવાળો વિચારે ભાઈ કદી ના વિચારે સાહેબ. અને એ વખતે સાહેબે મને ગોલ બનાવ્યો સાથે બેસી, જ્યારે તમે કોઈ ટ્રેનિંગ પ્રોગ્રામમાં બેસવો ને ત્યારે તમારા સિનિયર એવું કહેશે કે તમારો પર્સનલ ગોલ બનાવો, કહેશે કે નહીં કહેતા? એ દિવસે મેં બી એક ગોલ બનાવ્યો અને મને કીધું શોર્ટમાં ગોલ બનાવજો, લોંગો ના બનાવતા. મેં કીધું સાહેબ શોર્ટમાં એટલે કેવું, મને 6 મહિનામાં અચીવ કરવાનો. મેં સાહેબ ભૂલથી ખબર પડી નહીં મને, ગાડી લખી દીધી 4 વ્હીલ ગાડી, ક્યારે લાવવાની 6 મહિના કીધા સાહેબે, અને એવા સમયમાં દિવાળી આવતી હતી તાલમાં તાલે, અને મને દિવાળીની લાભ પાછળ સારું ગમવા છે, એટલે મેં કીધું સાહેબ લાભ પાછળ મેં વિચારીશું, અને મેં વિચાર્યું કેવું ખબર સાહેબ તો લખવાનું કહે છે ને આપણે શું લાવવાનું, લખવામાં કોઈ જાય ખરું ભાઈ કશું? સાહેબ લખી દીધું કાગળમાં, તો લખી સાહેબ ના દીધું કાગળ, સાહેબે મૂકી ફિટ કરી દીધું. પછી મને બેસાડ્યો કે આપણે બે હતા આ ગોલ આજે બન્યો છે ને, એ ગોલ તમારા લોકોને કહેવાનો. મેં કીધું સાહેબ મારી નાખશો, કોઈ કહેવાતો છે યાર, ગોલ કોઈને કહેવાય સાહેબ? મેં કીધું આપણી તમારી મારી પર્સનલ વાત છે, આપણે 6 મહિના ધંધો કરીશું અને ગાડી લાવીશું, ચિંતા જેવું નથી, પણ કોઈને કહેવું નથી. પણ સાહેબે શું કીધું, કહેવું પડશે. યાર મેં કીધું આ તો ના કહેવાય. પછી મને એમ કીધું સારું હવે આટલી મોટી સક્સેસ વ્યક્તિ કહેશે તો જવા દો, પાછળ પાછળ શું ફેર પડે, બરાબર કે નહીં? સાહેબે કીધું તમને મારા પર ભરોસો છે? મેં કીધું સાહેબ 100%. કંપની ઉપર ભરોસો છે? મેં કીધું 100% સાહેબ. બસ તારા હવે તમે મગજ બંધ કરી દો, કારણ કે આ બિઝનેસમાં સાહેબે મને એવું કીધું કે મગજ ચલાવશો તો તમને પૈસા એ જ મળશે જે પહેલા મળે છે, અને અગર મગજ બંધ કરી દેશો તો તમને એ પૈસા મળશે કે તમે જિંદગીમાં ક્યારે વિચાર્યા નથી એ પૈસા મળશે. તો દોસ્તો એ દિવસે મેં મગજ બંધ કરી દીધું, સાહેબે કીધું ને પ્રમાણે ફોલો કર્યું, અને ધીરે ધીરે ગયો માર્કેટમાં, અને કોઈ પણ મળત સાહેબ તો મને એટલો પાવર આવી ગયો. કેમ છો સાહેબ, મજામાં? પેલા હા મજામાં. કેમ સુરતની એમ થોડું બસ સાહેબ કઈ નહીં, આપણે 6 મહિના પછી ગાડી લખાવી છે. પેલો મારા સામે જોડે શું કઈ લોટરી લાગી, કોઈ ધંધામાં પ્રગતિ થઈ? મેં કીધું હોય ધંધામાં પ્રગતિ થઈ છે ને થવાની છે. સાહેબ સર કઈ વાતો નહીં સાહેબ, સારું આગળ તમે આગળ આવો તો સારું ને. મેં કીધું ચલો કઈ વાતો નહીં, 2 જણા 4 જણા 5 જણા. પછી હું મીટિંગમાં આવ્યો આવી રીતે મહેસાણામાં, મને કીધું કે સુરેશભાઈને બોલાયા સ્ટેજ ઉપર અને કીધું કે સાહેબ 6 મહિનાની અંદર ડ્રીમ્સ પૂરી કરવા વાળી વ્યક્તિ છે અને સ્ટેજ ઉપર આવે છે, ત્યારે મને એક દડે એવું થઈ ગયું તાર કઈ દેવા દે, બધાને કીધું છે ભાઈને કહી દઉં, કહેવાય ના કહેવાય? દોસ્તો એ દિવસે બધા વચ્ચે કહી દીધું કે સાહેબ આજે બિઝનેસમાં હું અહીંયા સુધી પહોંચ્યો છું, અને દિવાળીના લાભ પાછળના દિવસે હું મારા જિંદગીના સપનાની ગાડી લાવવાનો છું એવું કહી દીધું ભૂલથી. હવે તો કમિટમેન્ટ થઈ ગયું કે નહીં ભાઈ? બોર્ડર ઉપર ઊભા હોય અને પેલા 25 જણા ઊભા હોય, પછી બંદૂક લઈને હટાઈ જવા, અમે જવું પડે, કાં તો મારી નાખીએ કાં તો મરી જવું પડે, એવું થાય ભાઈ? સાહેબ પછી એ વખતે ઈચ્છા થઈ ગઈ હવે તો કોણ કરી દેવું પડશે સાહેબ. રાત્રે ઊંઘ બંધ થઈ ગઈ મારી, કેમ કહી દીધું લોકોને સમય તો આવી જવાનો કે નહીં ભાઈ? રાત દિવસ મહેનત કરી સાહેબ, એ બી સમય આવી ગયો મારા જિંદગીનો સપનાનો. દિવાળીનો દિવસ ધીરે ધીરે નજીક આવે ને ભાઈ, તો દિવાળીનો દિવસ આવ્યો, મારા ઘરમાં પરિવારમાં મેં વાત કરી, મેં કીધું આવું મેં કહી દીધું, લોકો શું કરીશું હવે? તો પેલા કે કોઈ ચિંતા નહીં, અમારા પરિવારમાં સપોર્ટ આવ્યો, કોઈ ચિંતા નહીં, તમે બોલ્યા છો ને તો અમને તમારા ઉપર એટલો ભરોસો છે કે તમે જે કરશો એ હાથું કરશો. મેં કીધું ચાલો આ લોકો તો આપણી સાથે છે કે નહીં? બીજા ગામના લોકોએ મારી સાથે વિરોધ કરતા હતા, આ તમારું કામ નથી, અને મારે એ બતાવવું હતું કે ખરેખર રિયલમાં કોઈ બી વ્યક્તિ વિચારે છે તો 100% સફળ થઈ શકે છે. તો દોસ્તો દિવાળીનો દિવસ આવ્યો, એના પહેલા 2-4-5 દિવસ પહેલા હું જે વડાલીમાં ગાડી બુક કરી આવ્યો, અને લાખ પાછળ સવારે નાઈ ધોઈને ઉઠી તૈયાર થઈ ગયો, અને એના આગળના દિવસે 2-4 મિત્રો મળ્યા. સુરેશભાઈ મજામાં? હાઉ સાહેબ શું ચાલે કહો? સાહેબ બિલકુલ શું થયું ગાડીવાળું? એટલે ભાઈ લાભ વચન કીધું તું ખબર છે ને તમને? આ તો યાદ કરાવું તમને. મેં કીધું કાલે લાભ વચન છે, હું કાલે ગાડી લાવવાનો છું.
એટલે પછી સવારે નાઈ ધોઈ તૈયાર થઈ વડાલી ગયો. ગાડી મેં પેલા ભાઈ પૂછ્યું, મેં કીધું મહેશભાઈ પટેલ સાહેબ મારે ગાડી લેવાની છે આજે. કે યાર આજે ગાડી નથી. એટલે થાય એટલે શું થયું કે ગાડી આજે નહીં મળે, આજે 4 દિવસ લાભ પાંચમ સુધી રજા છે એટલે 2 દિવસ પછી મને. મેં કીધું ભલા માણસ 2 દિવસ પછી તારી ગાડીની કોઈ વેલ્યુ નહીં મારે તો આજે જ જોઈએ, નહીં તો મારી ઇજ્જતનો સવાલ છે. વાત બરાબર કે નહીં? પૈસા આપી દીધેલા પેલા ભાઈને. મને કે ફોન કરો, હું હિંમતનગરમાં ફોન કરું છું, કેવો કીધો કિરણ મોટર્સ આપણે ઉપડે હિંમતનગર ગયા. પેલા ભાઈએ કીધું સાહેબ આ નથી, આ ગાડી છે લઈ લો. મેં કીધું યાર પરવાણે બીજી ગાડી બજાડે મેળ આવે નહીં. મેં કીધું મારે જે જોઈએ છે જ મળવી જોઈએ. દોસ્તો ના મળી. 2 થી 3 વાગે નીકળ્યો સીધો અમદાવાદ જઈ 5 વાગે ગાડી જોઈ અને એ ગાડીને ફૂલફિલ કરી રાત્રે 9 વાગે લાભ પાંચમના દિવસે લઈ અને ઘરે 11 વાગે આવી. આનું નામ કહેવાય ગોલ, આનું નામ કહેવાય પર્પસ, આનું નામ કહેવાય ડ્રીમ્સ. દોસ્તો એ ગાડી લઈને આવ્યો એટલે મને આનંદ આવ્યો, પણ ગામમાં બધું ફફાટ થઈ કે આ ભાઈ તો સારો ગાંડો છે, 100% લાયક. જાગી લોકો કા બધા ઘેસે પાછા આયા નથી, પણ જેવો 11 વાગે ગાડી આવી ને અંદર એ વખતે સાહેબ એ લોકોએ ધીરે રહી અને જોયું કે આ ગાડી લાયા. કે હવારે આપણે શું કરીએ, પૂજા વિધિ કરીએ કે નહીં? તો દોસ્તો પૂજા વિધિ કરવાનું ચાલુ કર્યું. એ વખતે 2-4-5 મિત્રો આયા ગાડીના આગળ પાછળ કરીને જોવા. પછી કે ભાઈ તો આપણે હાથ લગાવ. મેં કીધું કાગળની ના આવે ભાઈ, આ તો ગાડી કહેવાય, હાથ લગાવતી કોઈ થોડું કાગળ છે વળી જાય. સાહેબ આવું લોકો શંકા હોય છે. અને ખાસ વાતચીત કરું, એ વખતે પૂજા વિધિ પતાઈ અને પછી ગાડી દોસ્તો જ્યારે ત્યારે 2-4 મિત્રો આયા અને મને શું કીધું ખબર? સુરેશભાઈ ગાડી લાયા. હા તો નહીં યાર, બીજું ભાઈ અમુક દોડ ડાયા હોય સાહેબ. શું કે ખબર? હવે ગાડી લાવવી કોઈ મોટી વાત થોડી યાર, વાત કરો. હું એ લાવી દઉં લોન. મેં કીધું લાવી દો તાર નોકરી કરો છો નહીં લાવતા. મેં એમ કીધું એ નોકરી કરો નહીં લાવતા ભાઈ 20-30 હજારમાં પગારમાં પૂરું ના થાય. મેં કીધું તાના ભાઈ એટલા જ કમાઈ તો લાયા તમે તો તમે નહીં લાવતા. જોઈએ સમ કેટલા દાડા રહે, ખેંચાઈ ના જાય તો સારું. જો સાહેબ લોકો કેવી ચિંતા હોય તમારી, ખેંચાઈ ના જાય તો સારું. સાહેબ મારું મગજ પાછું જતું. મેં કીધું આ લોકો ભૂલતા નથી. એ દિવસે એક નિર્ણય લીધો કે મારા ગામની અંદર જેટલા બી ગવર્નમેન્ટ કર્મચારી છે શું કમાય છે મને ખબર નથી, પણ એક દિવસ એવો લાવીશ કે આ લોકોના કરતા 1 રૂપિયો મારી ઇન્કમ વધારે હશે. અને એ દોસ્તો વાતચીત કરતા મને એક આનંદની વાત છે, એક ગર્વની બાબત છે કે જે દિવસે જે નિર્ણય લીધો તો પાછો ફરી સેકન્ડ આ લોકો કરતા મારી ઇન્કમ વધારે છે. દોસ્તો આયો તો મહિનાના 5000 રૂપિયા આ વ્યવસાયમાંથી મળી જશે એ આશયથી આજે દર મહિને વાતચીત કરું અને પર ડે ની ઇન્કમ કરું તો રોજના 5000 રૂપિયા, મહિનાના 1.5 લાખ રૂપિયા ઇન્કમ આવી છે. ઘણા બધા મિત્રો નવા હશે એટલે શંકા થાય સાહેબ આવું થતું હશે? તમે તો 10મું ભણેલા, ચિંતા ના કરતા. મારી પાસે સ્ટેટમેન્ટ છે, મારું લેપટોપ છે, હું ખોલી તમને બહાર આવી બતાવીશ, પણ 50,000 રૂપિયા આપવા પડશે જો તમે હાચા ન આપો. બરાબર કે નહીં? વી સ્ટેટમેન્ટ દોસ્તો કોઈ જગ્યાએ ખોટી વાત કરાય નહીં, કેમ કે આ તો સ્ટેજ છે. બરાબર? રિયલ વાતચીત કરું તો ગયા મહિનાની મારી ઇન્કમ 1,66,572 છે. મેં કીધા કે નહીં? દોસ્તો વિચાર કરી શકો છો, મારી કોઈ તાકાત નથી, આ સિસ્ટમની તાકાત છે. અને એ જ સિસ્ટમને જાણવા અને સમજવા માટે તમે બેઠા છો, તો અંડર એસ્ટિમેટ કરતા નહીં. તમને જે મિત્ર લઈને આવ્યો છે કેવો છે એના સામે ના જોતા, તમે કોની સાથે આયા છો એવું ના જોતા, તમને પ્લાન કોને સમજાયો છે એ ના જોતા. દોસ્તો ફક્ત અને ફક્ત ઇન્ડસ્ટ્રીઝ ઉપર ભરોસો અને વિશ્વાસ કરજો. દોસ્તો આ ઇન્ડસ્ટ્રી જેવી છે, હું તો એવું કહું ને કે ગરીબ માણસો માટે ભગવાન છે સાહેબ. જેની પાસે પૈસા નથી, મોટા સપના છે, એવા લોકો માટે તો અન્નદાતા કહેવાય સાહેબ. આ ઇન્ડસ્ટ્રીનો તમને હાલ નહીં ખબર પડે, કેમ કે મને 7 વર્ષ થયા ને તોય 40% જ ખબર પડી છે, હજી 60% ખબર પડી નથી. તોય 1.5 લાખ કમાઉં છું. અને જ્યારે 100% ખબર પડશે ને એ દિવસે 8,40,000 અને વર્ષે 1 કરોડ રૂપિયા કમાઈ જાય છે.
તાકાત છે સિસ્ટમની. તો ભાઈ લોજિક દોડાવાય કરું ભાઈ? ના દોડાવાય દોસ્તો. આજે વાતચીત કરું ગાડીની. પહેલી મારુતિ જેન એસ્ટીલો ગાડી લાવ્યો વ્યવસાય થકી. બીજી ગાડી મારા જીવનની અંદર હું લાવ્યો 10 લાખ રૂપિયાની ટાટા મોર્સ ગાડી. અને આજે ફૂલ ફેમિલી સાથે મારા બંને દીકરાઓ સાથે અમે બધે વ્યવસાય કરી રહ્યા છીએ. વડાલીની અંદર મારી પોતાની પીયુસી શોપિંગ પણ ઓફિસ છે, સાથે સાથે મારી કોર્પોરેટર ઓફિસ છે જેને બિઝનેસ ડેવલપ કરવા માટે. આજે તમે વિચાર કરી શકો છો દોસ્તો, નેટવર્ક ઇન્ડસ્ટ્રીઝમાંથી મને આ મળ્યું છે. આજે વાતચીત કરીએ. 10મું ધોરણ ભણેલો વ્યક્તિ બહારની દુનિયામાં એવું કહી શકે મને 1.5 લાખ રૂપિયા મળે એવું કહી શકે? સાહેબ હું કેમ કહી શકું છું? કઈ પૈસા વાઇટ આવે છે, ટીડીએસ ટેક્સ કપાઈ, એટલે કોઈ ચિંતા કરી ભાઈ? ના સાહેબ, કોઈ ચિંતા નહીં સાહેબ. હું તો કઈ નથી, મારાથી એ મોટા મોટા લોકોને જોવા હોય ને તમારે તો સાહેબ એક દિવસ આવજો. ગાંધીનગરની અંદર, અમદાવાદની અંદર, સરદાર પટેલ સ્ટેડિયમની અંદર જે કહેવાય ને મોદી સ્ટેડિયમ કહેવાય ને અત્યારે, એની અંદર ડિસેમ્બર મહિનામાં એક પ્રોગ્રામ થવાનો છે. અને એ પ્રોગ્રામની અંદર હું તો જોવાય નહીં મળું. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે મારાથી ઉપરના લોકો લોટ હશે. ખ્યાલ આવ્યો? કેવા હશે ખબર છે? તમારી સોચ પેદા નહીં થાય એવા હશે. તમે કહો ઓ બાપ સાહેબ મહિનાના 30 લાખ રોજના લાખ, આ તો મને ગોળો લાગે. ગોળો નહીં આવ્યો પણ એની નિર્ણય લીધો હતો. ખ્યાલ આવ્યો નહીં સાહેબ? એ દિવસે આવજો સાહેબ જોવા માટે. પણ એ દિવસ જોવા માટે આજે નિર્ણય લેવો પડે કે ના લેવો પડે ભાઈ? વિચાર કરો, અગર જો મેં નિર્ણય ના લીધો હોત 10,000 રૂપિયાનો માલ સામાન લેવાની તો આજે હું અહીંયા હોત ભાઈ? ના હોત સાહેબ. આજે એક સરસ મજાની વાતચીત કરું. મેં નિર્ણય લીધો તો પહેલો, જેના કારણે હું ટોપમાં છું. મારા એક મિત્ર નિર્ણય લીધો બીજો, એ મારી નીચે છે. અને ત્રીજા મિત્રએ નિર્ણય લીધો એ પણ નીચે છે. આજે વાતચીત કરું. 2 જણા એનટીસી છે મારા નીચે. કેટલા મિત્રો એનટીસી છે ભાઈ? 2 જણા તમે ઓળખતા હશો. મોડાસાની અંદર એવન સરને ઓળખો છો? હેલો, યસ. આ એવન સર સીમાબેન દવે ગોધરાની અંદર છે, લેડીઝ છે, ફર્સ્ટ એનટીસી હાર્મોની ગુજરાત પહેલી લેડીઝ એનટીસી છે મારી સાથે છે સાહેબ. કહેવાનો મારો મીનિંગ એ છે, એક નિર્ણય લેવાના પૈસા છે, કિંમત છે. ખ્યાલ આવ્યો કે નહીં? મેં નિર્ણય ના લીધો હોત તો હું ક્યાંક નીચે આવત કે ના આવત ભાઈ? આજે એ લોકો મારા સાહેબ હોત, આજે હું સાહેબ. ખ્યાલ આવ્યો તમને? એ કઈ બી કામ કરે છે એનો પૈસો મને મળે છે. તો તાકાત કોની છે? મારી છે કે સિસ્ટમની ભાઈ? ઘણા લોકો સાહેબ સિસ્ટમ એટલે શું આવે કે ટેમ્પમાં ભરી સિસ્ટમ આવે? ના આવે. સિસ્ટમની તમને વાત કરું, મારી વાતને એકદમ કમ્પ્લીટ કરી દઉં 2-3 મિનિટ. સિસ્ટમ એટલે શું? ધારો કે આપણે કોઈ પણ આતંકવાદી અંદર ઘૂસી ગયો આ રૂમની અંદર, બરાબર? હવે એને છૂટી ગોળી કાઢી ઠોકીશું તો મરી જશે ભાઈ? મરશે? પણ એ જ ગોળીને બંદૂકની અંદર, કારતૂસની અંદર ભરાવી સિસ્ટમમાં નાખી અને જો સાઈડ બટન દબાવી તો શું થાય? એનું છોતરા ઉડી જાય કે નહીં? વાતચીત કરું એ છું તમને. હું પણ આજથી 7 વર્ષ પહેલા જે પેલી કારતૂસ આવે ને એ કારતૂસની જેવી રીતે બજારમાં હતો, પણ એના પછી આવી સિસ્ટમમાં આવ્યો, સિસ્ટમમાં ફિટ થયો, જેના કારણે આજે આ ઇન્ડસ્ટ્રીમાંથી મહિને 1.5 લાખ રૂપિયા મળે છે. કોણ આપે છે? સિસ્ટમ આપે છે. તો તમે બી જેની સાથે આવ્યા છો એમની સાથે એક પોઝિટિવ યસ અને રાઈટ નિર્ણય લઈ આ ધંધાની અંદર જોડાઓ. તમારા જિંદગીના સપના જે કહેવાય છે ને એને ફૂલફિલ કરો અને સપનાની અંદર આગળ વધો. તમે શું લક્ષ્ય વિચારો છો મને ખબર નથી, પણ યાદ રાખજો, સપનું જિંદગીમાં નાનું રાખતા નહીં. કારણ કે ભગવાનને જન્મતા વેત હરેક માણસને બુદ્ધિ શક્તિ સરખી આપી છે, પણ કોનું પૂરું થાય છે? જે વિચારે છે એનું. જે નથી વિચારતો એને મળતું નથી દોસ્તો. તો મેં વિચાર્યું હતું સાહેબ મારી જિંદગીમાં આગળ વધવું છે, તો આજે તમારી સમક્ષ આ એક લેવલ ઉપર છું. ફૂલ ફેમિલી સાથે અમે બિઝનેસ કરી રહ્યા છીએ, મારા બંને દીકરા અને હું. દોસ્તો એ પણ એક દિવસ એવો સમય આવશે તમને અહીંયા જોવા, જાણવા, સમજવા માટે મળશે. ખ્યાલ આવ્યો નહીં? તો તમે પણ એક યસ રાઈટ પોઝિટિવ નિર્ણય લો. અને ખાસ મારી વાતમાં બે પાછળના એક વાક્યો છે, હું હંમેશા મીટિંગની અંદર બોલતો હોઉં છું. એ બોલી અને મારી વાતને હું તમને કમ્પ્લીટ કરીશ. ઘણા બધા મિત્રો બહારની દુનિયામાં થાકી હારી અને નિરાશ થઈ જાય છે. શું થાય છે ભાઈ?